નિશાન વોટિંગનું પાકો કલરનું છે. આપણે વોટિંગ કરી આવ્યા હેવી વોટિંગ કરીને આવ્યા એને કલાક દોઢ કલાક જેવો ટાઈમ થઈ ગયો. તો આ આપણે જે તાસની આ બધું હવે જો આ કમ્પ્લેટ ફોડીને આપણા સર્વિસ સ્ટેશન હતું એનેથી બધા કાંકરા કમ્પ્લેટ ધોયા. જે ઉપર ખાંધો ધૂળ હતી ને એ બધું હેઠું હોય ગયો. ત્યારે વાડીનું કામકાજ પૂરું થયું. હવે આપણે જવાનું ઘરે. બપોર પછી આવ્યા હતા અને બપોર પહેલાં આપણે એક જગ્યાએ બહાર ગામચરે ગયા હતા. અહીંયાથી આવતા રહ્યા. વાડીનું કામ પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે ઘરે. આ જો મોજડી આપણે આની આ પહેરીને પાદરા વાડી આવતા રહ્યા હતા. આ ઉલ્યા તો થઈ ગયા છે મોજા, કારણ કે આપણે પાદરી મોજડી મોજાને બધું પહેરીને રહ્યા હતા વાડીએ આવીને પાદરા. આપણે જો બીજું થોડુંક કામ હતું એ કામ આપણે કરી નાખ્યું. લાઇટ વહી ગયો એટલે આપણે થોડુંક ઘાસનું કટિંગ કરીને જો આવી રીતે કામ કરવાનું હતું. એક ક્યારો આપણે ખાલી થયો હોય એમાં થોડુંક ઘાસ વાવવાનું છે અને એના લીધે જો છે આપણે એ હામમાં ઓલા હરગ બાપા જો વાડ દેખાય અહીંયાથી કટિંગ કર્યું છે. કટિંગ કરીને લાવ્યા એવી જે કાંઈ ઉપરના આવા પાંદડાવાળા જે ભાગ હોય ને એ બધા આમેથી કાપી નાખ્યા છે. કાપીને એ નાખી દીધી છે નીણમાં. ભેંસુને નીને નાખી દીધું છે અને ખાલી થળિયા રાખ્યા છે. અને આ બધા જે આપણે ફોલવાના છે આવી રીતે રહ્યું ને આ બધા આમ ફોલ નાખવાના અને અહીંથી કાપી નાખવાનો. એટલે આ ભાગ રહ્યો ને કમ્પ્લેટ વાવે એવો થઈ જાય. એટલે એવા બધા આવડી કટકાની કાંતળીઓ કરવાની છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડી આવી બપોર પછી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું. અત્યારે તો ટાઈમ થઈ ગયો છે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે બપોર પછી આવ્યા હતા પાણી વાળવા રચકામાં. જો આ ભાગમાં આપણે પાણી હાલતું અને આ ઉપલો ભાગ આપણે કમ્પ્લીટ પી ગયો છે અને લાઇટ વહી ગઈ છે અને આપણે નીણને એ બધું જો કમ્પ્લીટ નાખી દીધું છે અને લાઇટે પૂરી થઈ જશે એટલે વાડીનું કામકાજ પૂરું થઈ ગયું છે. જે કાંઈ આ થોડું ઘણું જો આપણા ગંઠાનું કામકાજ બાકી હતું એ કમ્પ્લીટ કરવાયેલું છે. આ વરસાદ આપણે એ પહેલાં આવ્યો હતો બોલ્યો પવન ને વરસાદ ને બધું ભેગું આવ્યું હતું ત્યારે એ ઘંટા બહાર ગયા પલળી ગયા હતા. હાવ તો નહોતા પલ્યા એ ઓ થાય પણ છે પલ્યા એટલે એના કારણે છે બોલ્યા હતા. એટલે આપણે જો આ વીખીને જોયું પણ અંદર તો બધા કમ્પ્લીટ છે. વાંધો નથી આવ્યો. ખાલી ઉપરના 2 ઘંટા ખાલી ઉલ્યા હતા. બાકીના અંદરના બધા કમ્પ્લીટ છે. હવે 2 દિવસ એમને તપવા દઈશું. તપીને કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે થપ્પી મારી દઈશું. જો હા ભાઈ એમને ફૂકાત છે. આ અંદરના છે બધા. આ રે એ અંદરના છે અને જો હજી કાળા થઈ ગયા ને 2-3 ઘંટા હતા એ ઉપરના હતા એ ઉલ્યા થઈ ગયા છે. બાકીના બધા કમ્પ્લીટ છે. એટલે આવી રીતના 2 દિવસ તપશે ને 2 દિવસ તપે એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી પાછો થપ્પો મારી દઈશું અને ચોમાસું આવશે ત્યાં તો ખાઈ જશે. જાજા નહીં રે, થોડા ઘણા રીશે તો પછી આપણે આ ભાગ જો ખાલી જ છે અહીંયા થપ્પી મારી દઈશું. આ જારી પડે છે અહીંયા જગ્યા છે એટલે ગમે અહીંયા હમાય એટલી જગ્યા છે તે આપણે ગમે અહીંયા થપ્પી મારી દેવાની. આપણે જો બીજું થોડુંક કામ હતું એ કામ આપણે કરી નાખ્યું. લાઇટ વહી ગયો એટલે આપણે થોડુંક ઘાસનું કટિંગ કરીને જો આવી રીતે કામ કરવાનું હતું. એક ક્યારો આપણે ખાલી થયો હોય એમાં થોડુંક ઘાસ વાવવાનું છે અને એના લીધે જો છે આપણે એ હામમાં ઓલા હરગ બાપા જો વાડ દેખાય અહીંયાથી કટિંગ કર્યું છે. કટિંગ કરીને લાવ્યા એવી જે કાંઈ આ ઉપરના આવા પાંદડાવાળા જે ભાગ હોય ને એ બધા આમેથી કાપી નાખ્યા છે. કાપીને એ નાખી દીધી છે નીણમાં. ભેંસુને નીને નાખી દીધું છે અને ખાલી થળિયા રાખ્યા છે. અને આ બધા જે આપણે ફોલવાના છે આવી રીતે રહ્યું ને આ બધા આમ ફોલ નાખવાના અને અહીંથી કાપી નાખવાનો. એટલે આ ભાગ રહ્યો ને કમ્પ્લીટ વાવે એવો થઈ જાય. એટલે એવા બધા આવડી કટકાની કાંતળીઓ કરવાની છે. એટલે આ વસલો ભાગ રહ્યો ને એ એટલો વાવી દેવાનો. એટલે બધા ફોલીને પૂરા કરવાના પછી બધું કટિંગ કરવાનું છે.
અને છે એટલો ઢગલો છે. એટલે આ બધું પેલા ખોલશું એટલે વાવવાનો એનો ટાઈમ હજી આજ તો નહીં આવે. આજ આપણે કટિંગ કરીને મૂક્યું છે અને કાલે સવારે આવીને ખોલીને કાલ કટિંગ કરીને કાલ વાવવાનો ટાઈમ આવશે. આજ તો નહીં આવે. કામકાજ પૂરું થયું છે. હવે આપણે જવાનું ઘરે. બપોર પછી આવ્યા હતા અને બપોર પહેલાં આપણે એક જગ્યાએ બહાર ગામ જ રહી ગયા હતા. અહીંયાથી આવતા રહ્યા. વાડીનું કામ પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે ઘરે. આ જો મોજડી આપણે આની આ પહેરીને પાદરા વાડી આવતા રહ્યા હતા. આ ઉલ્યા તો થઈ ગયા છે મોજા, કારણ કે આપણે પાદરી મોજાને બધું પહેરીને વિયા હતા વાડીએ. આવીને પાદરા રજકામ જ ગયા હતા. એટલે મોજા થોડાક ઉલ્યા થઈ ગયા છે, ફોતરાવાળા થઈ ગયા છે. હારા કરી અને આ મોજડીની પહેરીને આપણે જે મતદાન દેવા જવાનું બાકી છે. એટલે મોજડીની પહેરીને ફટાફટ જઈને મતદાન દઈ આવી. વાળું પાણી કરીને આવતા રહ્યા દુકાને. અત્યારે દુકાને બેઠા છે. ખાઈને આવીને આપણે જે બહાર એક ઢગલો નાખ્યો છે. આવા કાંકરા જો નાખ્યા છે. અહીંયા તો ફોડે નાખ્યા છે, પણ અહીંયા જો આ એક ઢગલો રહ્યો ને એ અડધો પડ્યો છે. એ આપણે ખાઈને આવીને અડધો ઢગલો ફોડ્યો એટલે પરસેવો થોડો વળી ગયો, ગરમી ચડી જાય છે. પંખી આપણે આ દુકાનમાં ફિટ કરી નથી હોય, ઉલામાં છે. ફેર બી નથી કે વાયરનિંગ ને બધું જે એમને પડ્યું છે, બોર્ડ ને બધું, એટલે આમાં નહીં લીધું. એટલે થોડીક ગરમી થાય છે તો પરસેવો વળવા માંડ્યો છે. અને આપણે વોટિંગ કરી આવ્યા હવે. વોટિંગ કરીને આવ્યા એને ઘણો ટાઈમ થયો. આવીને ઘરે હતા. ઘરે વાળું પાણી કરીને પછી પાછા દુકાને આવતા રહ્યા હવે. તો આ આપણે નિશાન વોટિંગનું પાકો કલરનું છે. તો આપણે વોટિંગ કરી આવ્યા હવે. વોટિંગ કરીને આવ્યા એને દોઢ કલાક જેવો ટાઈમ થઈ ગયો. ઘરે હતા. વાળુનું બધું જમવાનું નહીં બનતું, એટલે આપણે અડધી કલાક જેવું અહીંયા હતા. પછી ખાઈ પીને પાછા અહીંયા આવ્યા. ખાઈ પીને આવીને આ ઢગલો આપણે પડ્યો. બાકી તો આ આપણે જે તાસની આ બધું હતું એ સવારે જો આ કમ્પ્લેટ ફોડ્યું. ફોડીને આપણે સર્વિસ સ્ટેશન હતું એનેથી બધા કાંકરા કમ્પ્લેટ ધોયા. જે ઉપર ખાંધો ધૂળ હતી ને એ બધું હેઠું હોય ગયો. ત્યારે કમ્પ્લેટ ચોખ્ખા કાંકરા થઈ ગયા છે. આમ હાલો તો પહેલાં થોડોક ખાંધો છોટે ને એ પ્રકારની ચીકણી માટે હતી. એ આ સર્વિસ સ્ટેશન આપણે ચાલુ કર્યું ને ધોયું. દોઢ કલાક એટલું ધોયું ત્યારે બધું કમ્પ્લેટ સાફ થઈ ગયું છે. અત્યારે કમ્પ્લેટ થઈ ગયા. અત્યારે ખાંધો બાંધો કાંઈ છોટે નહીં, એવા સાવ ચોખ્ખા કાંકરા થઈ ગયા.